સુરત શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી પાણીજન્ય અને ખોરાકજન્ય રોગચાળો ખાસ કરીને ઝાડા ઉલટીના કેસોમાં ચિંતાજનક વધારો જોવા મળી રહ્યો છે। આ સ્થિતિને ગંભીરતાથી લઈને સુરત મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। ઉનાળાની કાળઝાળ ગરમીમાં લોકો કેરીનો રસ, મેંગો શેક અને આઈસ ડીશનો વધુ ઉપયોગ કરતા હોય છે। જોકે કેટલાક નફાખોર તત્વો વધુ કમાણીની લાલચમાં કુદરતી કેરીને બદલે હાનિકારક સિન્થેટિક કલર અને કેમિકલ યુક્ત એસેન્સનો ઉપયોગ કરી રહ્યા હોવાની આશંકા સેવાઈ રહી હતી। આ પદાર્થો માનવ શરીરના મહત્વના અંગો જેવા કે લીવર અને કિડનીને ગંભીર નુકસાન પહોંચાડી શકે છે। ફૂડ વિભાગની ટીમોએ શહેરના અલગ અલગ ઝોનમાં આવેલી 21 મેંગો શેકની દુકાનો અને 15 આઈસ ડીશના સેન્ટરો પર દરોડા પાડ્યા હતા। તપાસ દરમિયાન અનેક જગ્યાએ અસ્વચ્છતા અને શંકાસ્પદ ખાદ્ય સામગ્રી મળી આવી હતી। તંત્ર દ્વારા આ સ્થળોએથી સેમ્પલ લઈને તેને લેબોરેટરીમાં પરીક્ષણ માટે મોકલી આપવામાં આવ્યા છે।